નમસ્કાર, સ્વાગત છે દર્શક મિત્રોનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌ પ્રથમ આજના મુખ્ય સમાચાર. સ્પર્ધાત્મક પરીક્ષા અંગે ઉમેદવારોને યોગ્ય માર્ગદર્શન આપતા વરિષ્ઠ સનદી અધિકારી હસમુખ પટેલ. અભ્યાસ દરમિયાન પાઠ્યપુસ્તકના વાંચન ઉપર ભાર મૂકતા શ્રી પટેલ. મહાનગરપાલિકાએ જોશીપુરા વિસ્તારમાં ₹3.25 કરોડને ખર્ચે બનનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કર્યું ખાતમુહૂર્ત. દોલતપરાના અતિ પછાત એવા રામદેવપરા વિસ્તારના બાળકોને 2 દીકરીઓ વિના મૂલ્યે આપે છે શિક્ષણ. રોજ સાંજે ઘરના ફળિયામાં ચલાવે છે શિક્ષણના વર્ગો. પ્રજ્ઞાચક્ષુ કન્યા છાત્રાલયની બહેનો સહિત 50થી વધુ મહિલાઓને સ્તન કેન્સર અંગે તજજ્ઞો દ્વારા આપવામાં આવ્યું માર્ગદર્શન. સત્યમ સેવાયુગ મંડળે યોજ્યો આરોગ્યલક્ષી કેમ્પ. અને આજે 13 ફેબ્રુઆરી સ્માર્ટ ટીવી ને એન્ડ્રોઈડ મોબાઈલના યુગમાં પણ રેડિયોની બોલબાલા યથાવત. મોબાઈલ કંપનીઓ પણ એન્ડ્રોઈડ મોબાઈલમાં FM રેડિયો આપવા બન્યા મજબૂર. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. કોલેજિયન ગર્લ્સ બોયઝ થઈ જાઓ તૈયાર. જૂનાગઢમાં યોજાવા જઈ રહ્યો છે મેગા યુથ ફેસ્ટિવલ. જી હા, જૂનાગઢમાં નોબલ યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 25 ફેબ્રુઆરી એટલે કે રવિવારના રોજ યોજાશે નેશનલ લેવલ યુથ ફેસ્ટિવલ નોબલ એન્ડેવર. જેમાં હશે મોટિવેશન સેમિનાર, ફેશન શો, ટ્રેઝર હન્ટ, સોલો એન્ડ ગ્રુપ ડાન્સ, રીલ મેકિંગ, સોલો સિંગિંગ, શાર્ક ટેન્ક, કુકિંગ વિધાઉટ ફાયર, ફોટોગ્રાફી, રંગોલી, મહેંદી, પોસ્ટર પ્રેઝન્ટેશન, ટેકનો મેનેજમેન્ટ, ક્વિઝ અને એસે રાઇટિંગ જેવી કોમ્પિટિશન. આ ઉપરાંત મ્યુઝિક કોન્સર્ટ, ગેમ્સ, ફૂડ સ્ટોલ, ગરબા ડીજે, ઓપન માઇક અને અનલિમિટેડ એન્જોયમેન્ટ. દરેક પાર્ટિસિપન્ટને મળશે નેશનલ લેવલ સર્ટિફિકેટ અને વિનર્સને એવોર્ડ અને ગિફ્ટ્સ. ઇવેન્ટમાં આવવા જવા માટે જૂનાગઢ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, કેશોદથી ફ્રી બસ ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ મળશે. તો રાહ શેની જુઓ છો? વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 9904406642 તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે વિઝિટ કરો નોબલ યુનિવર્સિટીની વેબસાઇટ. તારીખ 25 ફેબ્રુઆરી રવિવાર, સમય સવારે 8 વાગ્યાથી. સ્થળ નોબલ યુનિવર્સિટી કેમ્પસ જૂનાગઢ. પાવર્ડ બાય ડીડી જ્વેલર્સ ઉપલેટા. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર.
વર્ષ 2024માં રાજ્ય સરકાર દ્વારા જેટલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાવાની છે તેના ઉમેદવારોને યોગ્ય માર્ગદર્શન આપવા માટે વરિષ્ઠ સનદી અધિકારી હસમુખ પટેલ આગળ આવ્યા છે. ખાસ કરીને આગામી 2 મહિનામાં લોકરક્ષક દળની સ્પર્ધાત્મક પરીક્ષા લેવાવાની છે, ત્યારે પેપર પદ્ધતિમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે તેમ જણાવતા શ્રી પટેલે કહ્યું કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, પાઠ્યપુસ્તકનું વાંચન જ મહત્વની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત ઘણા બધા રેફરન્સ પુસ્તકો અંગ્રેજીમાં હોય છે, પરંતુ તેના અનુવાદ હિન્દીમાં થયેલા હોય છે, જે ઉમેદવારોને ખબર નથી હોતી, જેને કારણે ઉમેદવારો મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે. અંગ્રેજીની સાથે સાથે હિન્દી પાઠ્યપુસ્તકો વાંચવા અને આપણી માતૃભાષા સાથે જોડાયેલા તમામ ઇતિહાસથી અવગત થવા ઉમેદવારોને શ્રી હસમુખ પટેલે અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બહુ આવા ઓછા અધિકારી છે કે જે યુવાનોની, બેરોજગાર લોકોની ચિંતા કરે છે, જે પૈકીના એક વરિષ્ઠ અધિકારી એ હસમુખ પટેલ છે, જેમને સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે આવો ઉમેદવારો કે જે આવનારા દિવસોમાં પરીક્ષા આપવાના છે તેમને માટે અમે પ્રસ્તુત કરીએ છીએ હસમુખ પટેલની કેટલીક મહત્વની બાબતો. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં માટે શું વાંચવું એની આપણે વાત કરીશું. તાજેતરમાં લોકરક્ષકના પરીક્ષા નિયમો આવેલા છે, એટલે લોકરક્ષક માટે તૈયારી કરવા ઈચ્છતા ઉમેદવારોને એના વિશે જાણવાની ઉત્સુકતા હોય સમજી શકાય એમ છે, તો હું એના વિશે પણ આજે વાત કરીશ. પરંતુ આજે આપણે બધી પરીક્ષાઓની વાત કરી રહ્યા છીએ અને એની અંદર શું વાંચવું અને કેવી રીતે વાંચવું અને ખાસ કરીને શું વાંચવું એના વિશે વાત કરીશું. તો સૌથી પહેલાં હું પાઠ્યપુસ્તક વાંચવાની આગ્રહ કરીશ. અને હું પાઠ્યપુસ્તક વાંચવાનો આગ્રહ એટલા માટે કરું છું કે પાઠ્યપુસ્તકો છે એ જુદી જુદી ઉંમરના બાળકો માટે બનાવેલા હોય છે, જેથી કરીને એને બધા વિષયો શીખી શકે, એની સમજ એનામાં વિકસી શકે એવી સરળ ભાષામાં એને બનાવેલા હોય છે. એટલે શાળા કક્ષાએ જે વિદ્યાર્થીઓ ભણે છે અને ભવિષ્યમાં એ લોકો જુદી જુદી વિદ્યાશાખાઓમાં ભણવા જાય, કોઈ એન્જિનિયરિંગમાં જાય, કોઈ મેડિકલમાં જાય, કોઈ વિજ્ઞાન શાખામાં જાય, કોઈ વાણિજ્યમાં જાય, કોઈ આર્ટ્સમાં જાય, તો એના પાયાની અંદર જે બધા વિષયો છે પહેલાં એકવાર ભણાવી દેવામાં આવે અને પછી એ લોકો સ્પેશિયલાઇઝેશનમાં આગળ જુદા જુદા ક્ષેત્રમાં ભણી શકે. વિજ્ઞાનમાં ભણનાર વિદ્યાર્થીની પાસે પણ આર્ટ્સનું અમુક જ્ઞાન હોવું જોઈએ, એન્જિનિયરિંગમાં ભણનારને પણ જીવવિજ્ઞાનનું જ્ઞાન હોવું જોઈએ, અને કેટલું હોવું જોઈએ એની વાત આ પાઠ્યપુસ્તકોના માધ્યમથી બધાને શીખવવામાં આવે છે. એટલે તમારો પાયો બનાવવા માટેનું આ કામ છે. એટલે પાઠ્યપુસ્તકો જ તમે વાંચ્યા હશે તો પાઠ્યપુસ્તકોની બહારનું પણ જો પૂછાશે તો તમે આ તમારું જે વાંચન કર્યું છે એ વિષયની તમે જે સમજ વિકસાવી છે એના આધારે તમે જવાબ આપી શકશો. બીજું, તમારે પાઠ્યપુસ્તકોની બહાર ઊંચા સ્તરના પુસ્તકો પણ જો વાંચવાના હોય તો એના પાયાની અંદર તમે વાંચેલા પાઠ્યપુસ્તકો બહુ ઉપયોગી થશે. દાખલા તરીકે કોઈ વિજ્ઞાન વિદ્યાશાખામાં ભણે છે અથવા તો તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર વિજ્ઞાનની અંદર અઘરી બાબત પૂછાય છે, તો એના માટે તમારે એક વધારે ઉપરના સ્તરનું પુસ્તક વાંચવું પડે, તો એની અંદર નીચેના સ્તરના વાંચેલા પુસ્તકો, પાઠ્યપુસ્તકો જે છે એ તમને બહુ ઉપયોગી થશે. હવે પાઠ્યપુસ્તકોમાંથી કયા પુસ્તકો વાંચવા? તો આપણી પાસે GCERT અને NCERT બંનેના વિકલ્પ છે. તો GCERTની ગુણવત્તા કરતાં NCERTની ગુણવત્તા પ્રમાણમાં ઘણી સારી છે, તો આપણે NCERTના પુસ્તકો વાંચવા જોઈએ. પણ GCERTના પુસ્તકો વાંચવાથી તમે કારણ કે ગુજરાતી ભાષામાં છે એટલે તમારા માટે વાંચવા એ સહેલા પડે, એટલે GCERTના પુસ્તકો વાંચવાના. GCERTએ પણ NCERTના કેટલાક પુસ્તકોનો અનુવાદ કરેલો છે, એટલે એ પુસ્તકો તમને GCERTમાં ગુજરાતી ભાષાની અંદર NCERTના પુસ્તકો મળી જશે, એટલે એ પણ તમે સહેલાઈથી વાંચી શકશો. બીજું, NCERTના પુસ્તકો છે એ હિન્દીમાં ઉપલબ્ધ છે, એટલે જે લોકો ગુજરાતી માધ્યમમાં ભણેલા છે એ લોકો હિન્દી માધ્યમના NCERTના પુસ્તકો વાંચી શકે. અને મારે તમે જ્યારે હિન્દી વાંચવાનું શરૂ કરશો ત્યારે શરૂઆતમાં તમને હિન્દી વાંચવાનું પણ બહુ ગમશે નહીં. થોડો સમય તમે વાંચશો તો તમે એનાથી પણ ટેવાઈ જશો અને તમે ગુજરાતીની જેમ જ હિન્દી સમજતા થશો. અને હિન્દીમાં વાંચવાનો ફાયદો એ છે, મારી જ વાત કરું તો હું જ્યારે UPSCની પરીક્ષા આપતો હતો ત્યારે અમે NCERTના પુસ્તકો જ વાંચીને એ પરીક્ષા પાસ કરેલી છે. અને શરૂઆતના સમયમાં પહેલાં મેં અંગ્રેજીમાં વાંચ્યા અને પછી જ્યારે મને ખબર પડી કે આ પુસ્તકો હિન્દીમાં પણ ઉપલબ્ધ છે, તો જ્યારે મેં હિન્દીમાં વાંચવાના શરૂ કર્યા ત્યારે મારા માટે યાદ રાખવું વધારે સહેલું બનેલું, કારણ કે હિન્દી આપણી પરિચિત ભાષા છે, એટલે તમે હિન્દીમાં પુસ્તકો વાંચી શકો.
પરીક્ષાની જ વાત નીકળી છે ત્યારે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત થઈ છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાની હોલ ટિકિટ વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પણ સમયસર હોલ ટિકિટ મળે તેવા પ્રયાસ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. આમ છતાં શિક્ષણ બોર્ડે જણાવ્યું છે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલની પરીક્ષા આપવાના છે તેમણે હોલ ટિકિટ ડાઉનલોડ કરીને ચેક કરી લેવી. ઉલ્લેખનીય છે કે 19 ફેબ્રુઆરીથી 27મી ફેબ્રુઆરી દરમિયાન ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા સમગ્ર રાજ્યમાં લેવાનાર છે. મહાનગરપાલિકા દ્વારા આજે જોશીપુરા ખાતે નવા બનનાર પીએચસીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ₹3.25 કરોડને ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જોશીપુરામાં બનશે, જેને કારણે આસપાસના વિસ્તારને આરોગ્યલક્ષી સુવિધા મળી રહેશે તેવી આશા મેયર અને સ્થાયી સમિતિ ચેરમેને વ્યક્ત કરી હતી. ખલીલપુર રોડ ઉપર આજે નવા બનનાર પીએચસીના ખાતમુહૂર્ત પ્રસંગે પૂજા વિધિમાં મેયર ગીતાબેન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા, પૂર્વ મેયર મહાનગરપાલિકા જ્યોતિબેન વાછાણી વગેરે ભાગ લીધો હતો અને શ્રીફળ વધેરીને ત્રિકમથી નવા ભવનનું ખાતમુહૂર્ત કર્યું. ત્યારે ઉપસ્થિત લોકોએ મહાનગરપાલિકાની કામગીરી બદલ પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 2 માળનું બનનાર છે, જે નજીકના ભવિષ્યમાં તૈયાર થઈ જશે તેવી આશા મેયર ગીતાબેન પરમાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ કહ્યું કે મહાનગરપાલિકાના બજેટમાં કુલ 9 જેટલા આવા આરોગ્ય કેન્દ્ર બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે, જેનો 4થા આરોગ્ય કેન્દ્રનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 2024-23ની ગ્રાન્ટ અંતર્ગત આજે જોશીપુરા ન્યૂ પીએચસી સેન્ટરનો શુભારંભ કરવામાં આવેલો છે ને આજના કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ, મારા કોર્પોરેટરશ્રીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આજનો શુભારંભ કરેલો છે ને આજથી જ શ્રી ગણેશ કરી અને અમે નવા કામનો શુભારંભ કરેલો છે, જેથી આપણે જે નવું પીએચસી સેન્ટર મળવાનું છે જૂનાગઢને, આપણે જે 4 પીએચ સેન્ટર મળવાનું છે તેમાંનું આજે આ 3જું પીએચસી સેન્ટરનો અમે આજથી શુભારંભ કરેલો છે. મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા આજે જોશીપુરા વિસ્તારના પીએચસી સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કુલ 3.25 કરોડના ખર્ચે આ પીએચસી સેન્ટર બનવાનું છે. આમ તો દરેક વિસ્તારમાં પીએચસી સેન્ટર માટે આગામી બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. એમાંનું એક પીએચસી સેન્ટર એટલે જોશીપુરા પીએચસી સેન્ટરનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. દરેક વોર્ડમાં વેલનેસ સેન્ટર પણ બનાવવાના કોર્પોરેશને નક્કી કર્યા છે. એમાંથી 9 વેલનેસ સેન્ટરો મંજૂર થયા છે, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો. એમાંથી 5 કાર્યરત છે, 4 હજી શરૂ કરવાના છે, એ પણ ટૂંક સમયમાં શરૂ થશે. એટલે લોકોને પ્રાથમિક સારવારની સુવિધા એ રહેતા હોય નજીક મળી રહે એ હેતુથી આ હેલ્થ સેન્ટરનું આજે ખાતમુહૂર્ત કર્યું. આવનારા દિવસોમાં આ નવું બિલ્ડિંગ બનીને આ વિસ્તારના લોકોને આ હેલ્થની સેવા સુચારુ રીતે મળતી થાય એ માટેનો એક આ પ્રયત્ન હતો. 31મી જાન્યુઆરીએ નરસિંહ વિદ્યા મંદિરમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મુંબઈના મૌલાના સલમાન અઝહરની ધરપકડ થયા બાદ તેને શરતી જામીન આપવામાં આવ્યા છે. પરંતુ તપાસ ચલાવી રહેલ પોલીસ અધિકારીએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે મૌલાનાને ભાષણ આપવા માટે આયોજકો તરફથી ₹40,000 ચૂકવવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં એ પણ ખુલ્યું છે કે મૌલાનાના સોશિયલ મીડિયામાં 4.5 લાખથી વધુ ફોલોઅર્સ છે, જે આવા ભાષણો સાંભળી રહ્યા છે, જેને કારણે મૌલાનાને અત્યારે અમેરિકન ડોલરમાંથી પણ આવક થઈ રહી છે. પરંતુ એની સાથે જૂનાગઢ પોલીસને કે એટીએસને કોઈ ખાસ નિસ્બત નથી. આ ભાષણ માટે આયોજકોએ ₹40,000 આપ્યા છે. આવી ચોંકાવનારી ઘટસ્ફોટ પછી પોલીસે આયોજકો સામે પણ પગલાં લેવાની શરૂઆત કરી છે. મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. આવતીકાલે 14મી ફેબ્રુઆરી છે, જેને યુવા વર્ગ વેલેન્ટાઇન ડે તરીકે ઓળખે છે અને ઉજવે છે. સંત વેલેન્ટાઇન સાથે જોડાયેલ આ દિવસની ઉજવણી આમ તો પશ્ચિમી સંસ્કૃતિમાંથી આવેલી છે, પરંતુ પાછલા કેટલાક વર્ષોથી ભારતમાં પણ વેલેન્ટાઇન ડેની ઉજવણી થઈ રહી છે. કેટલાક ચોક્કસ સંગઠનો વેલેન્ટાઇન ડેનો વિરોધ કરે છે, પરંતુ સમજૂને પ્રબુદ્ધ લોકો માને છે કે વેલેન્ટાઇન ડે એટલે માત્ર યુવક યુવતી વચ્ચેનો પ્રેમ સંબંધ ન હોઈ શકે. કોઈ પણ સંબંધમાં જ્યારે પ્રેમ તત્વનું સિંચન થતું હોય એ વેલેન્ટાઇન જ ગણી શકાય. આમ શાંતિના પ્રતીક એવા વેલેન્ટાઇન ડેની ઉજવણી જૂનાગઢમાં તો સામાન્ય રીતે બહુ નથી થતી. આમ છતાં ફ્રેન્ડશિપ ડે અર્પણ કરીને પણ લોકો વેલેન્ટાઇન ડેની ઉજવણીમાં જોડાતા હોય છે. તો કેટલીક કોલેજોમાં સ્પેશિયલ ડ્રેસ કોડ સાથે પણ યુવક યુવતીઓ આવતા હોય છે અને એ રીતે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરતા હોય છે. ગમે તેમ આવતીકાલે 14મી ફેબ્રુઆરીએ ભારત દેશ વેલેન્ટાઇન ડે ઉજવશે. જૂનાગઢમાં ખાસ કોઈ મોટી ઉજવણી થતી નથી, પરંતુ આપણે આ બાબતની પણ નોંધ લેવી ઘટે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં 2 વણકર સમાજની દીકરીઓ ગરીબ અને પછાત વર્ગના બાળકોને નિઃશુલ્ક ભણાવે છે. દોલતપરા વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડ પાસે રામદેવ નગર નામનો એક વિસ્તાર છે, જ્યાં ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરતી પૂજા સોલંકી અને દક્ષા સોલંકી આસપાસના વિસ્તારના 15 થી 20 બાળકોને દરરોજ સાંજે ભણતરના પાઠ ભણાવે છે અને સાથોસાથ તેનામાં સંસ્કારનું સિંચન થાય તેવા પ્રયાસો પણ કરે છે. જૂનાગઢમાં રાષ્ટ્રપ્રેમ દર્શાવતા ઓનલી ઇન્ડિયનને આ બાબતની જાણ થતાં તેઓ પેન્સિલ, દફતર અને શૈક્ષણિક કીટ સાથે રામદેવપરા વિસ્તારમાં પહોંચ્યા હતા. પૂજા સોલંકી અને દક્ષા સોલંકીને અભિનંદન પાઠવીને ઓનલી ઇન્ડિયાને તમામ બાળકોને વિનામૂલ્યે પાટી પેન, પેન્સિલ અને ચેક રબર જેવી શૈક્ષણિક કીટ અર્પણ કરી હતી. દરમિયાન પૂજા સોલંકીએ કહ્યું કે અમે બંને બહેનો કોલેજમાં અભ્યાસ કરીએ છીએ, પરંતુ કોલેજેથી પરત આવી ગયા બાદ અમારા ઘરના ફળિયામાં જ અમે બાળકો માટે વર્ગખંડ શરૂ કર્યા છે. કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર તમામ ધર્મના લોકોના બાળકોને અહીં મફત શિક્ષણ આપવામાં આવે છે અને બાળકો પણ હોશે હોશે દરરોજ સાંજે કંઈક ને કંઈક નવું શીખી રહ્યા છે. ઓનલી ઇન્ડિયને પણ આ બંને દીકરીઓને અભિનંદન પાઠવીને
શહેરમાં જ્યાં જ્યાં આવા પછાત વિસ્તાર છે ત્યાં લોકોએ આવી કામગીરી કરવી જોઈએ તેવી અપીલ કરી છે. મારું નામ સોલંકી પૂજા છે અને હું કોલેજમાં અભ્યાસ કરું છું. મારો મેઇન વિષય છે ઇંગ્લિશ અને હું આ રામદેવપરામાં રહું છું અને હું અહીંના બધા બાળકોને વિના મૂલ્યે ભણાવું છું. એમની બધી ચોપડાની બોલપેનોની બધી સગવડ પૂરી પાડું છું અને હું છેલ્લા 1 વર્ષથી એમને ભણાવું છું. અને અમારા આ ટ્યુશન ક્લાસમાં કોઈ પણ જ્ઞાતિ કે એનું મહત્ત્વ હોતું નથી. બધી જ જ્ઞાતિના લોકો અહીંયા આવે છે અને ભણે છે. આજે જૂનાગઢના રામદેવપરા જે શૈક્ષણિક સામાજિક અને આર્થિક રીતે પછાત એરિયો છે ત્યાં તમામ ધર્મના મજૂર પરિવારના બાળકો અહીં રહે છે પરિવારો. ત્યારે તેમને આ પૂજા સોલંકી, દક્ષા સોલંકી અને એમનો પરિવાર આજે એમના ફળિયામાં અવાપ જુઓ કાચા મકાનમાં પણ છેલ્લા 6-8 મહિનાથી એવું ટ્યુશન ક્લાસીસ ચલાવે છે જ્યાં કોઈ જાતના પૈસા લેવામાં નથી આવતા, કોઈ જાતની ફી નથી, પરંતુ ભણે ભારત આ બાળકો સુશિક્ષિત થાય, એમને હોમવર્કમાં મદદરૂપ થાય એ માટે અહીં આ બંને બહેનો દ્વારા એના પરિવાર દ્વારા ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવે છે. આવી સાવ નબળી સ્થિતિમાં પણ આવો અભિયાન ચલાવે છે શિક્ષણનો યજ્ઞ. અને બંને બહેનો કોલેજિયન બી છે, પોતે ભણેલી છે, એટલે મારે બીજા ભણાવે એટલે હું ઓલીને વન મેનેજો એમનું કાર્ય જોઈ અવારનવાર એમને સપોર્ટ કરવા આવું છું અને એને પ્રોત્સાહન આપું છું. અને હું ઈચ્છું કે એમના જેવું કાર્ય એમના શબ્દોમાં બીજા પણ નબળા એરિયામાં શરૂ થાય અને બાળકો ભણ્યા ના રહીએ, ભણતર છે જ તો આ દેશનો સાચો વિકાસ છે શિક્ષણનો. તો આ પૂજાબેન સોલંકી ખૂબ સારું કામ છે. આ છે દક્ષાબેન સોલંકી. જૂનાગઢમાં સામાજિક ક્ષેત્રે કામગીરી કરતી સત્યમ સેવા યુવક મંડળે તાજેતરમાં બહેનો માટે બ્રેસ્ટ કેન્સર એટલે કે સ્તનના કેન્સરનો કેમ્પ યોજીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જવાહર રોડ પર આવેલ પ્રજ્ઞાચક્ષુ કાર્યાલય ખાતે યોજાયેલ આ કેમ્પમાં છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી દીકરીઓની સાથે સાથે અન્ય બહેનો મળી કુલ 50 બહેનોએ બ્રેસ્ટ કેન્સર અંગે માહિતી પ્રાપ્ત કરી હતી. અમદાવાદના આશીર્વાદ ફાઉન્ડેશનના કોઓર્ડિનેટર અર્ચનાબેન સોમાણી તેમજ ડોક્ટર વર્ષાબેન રાદડિયાએ સ્તન કેન્સર કેવી રીતે થાય છે તેના નિદાન માટે મેમોગ્રાફી સમયાંતરે કરાવી જોઈએ એવી કેટલીક ચોક્કસ ટિપ્સ આપીને સ્તન કેન્સરની સારવાર પણ હવે ઉપલબ્ધ છે તેમ જણાવીને બહેનોને આ કેમ્પનો લાભ લેજો અને ખાસ કરીને સમયાંતરે મેમોગ્રાફી દ્વારા સ્તન કેન્સરનું નિદાન કરાવવા અપીલ કરી હતી. કેમ્પને સફળ બનાવવા માટે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, અંધકન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ પરી ગોસ્વામી તેમજ અન્ય ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવી હતી. આજરોજ જૂનાગઢની સામાજિક સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે આજે આશીર્વાદ ફાઉન્ડેશન સ્તન કેન્સર ચેકઅપ માટેનો એક આજે અહીંયા અંધકન્યા છાત્રાલય કેમ્પ રાખવામાં આવેલો. આની અંદર બહોળી સંખ્યામાં અંધ દીકરી તેમજ અન્ય બહેનોએ પણ આજે આ કેમ્પનો લાભ લીધો છે. તેમાં ઉપસ્થિત ડોક્ટર વર્ષાબેન રાદડિયા તથા અર્ચનાબેન સોમાણી કે જે અમદાવાદથી આવ્યા છે અને આજે આ બધા બહેનોને કે જે 35 વર્ષથી ઉપરના છે એવા બહેનો માટેનો આજે આ નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે. અને ખૂબ સરસ બહેનો, ઘણી બધી બહેનોએ આજે આ કેમ્પનો લાભ લીધો. એમાં અમારા સાથી ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત થયા અને ભવિષ્યમાં પણ અમે આવા વધુને વધુ કેમ્પ કરી અને લોકોમાં જાગૃતિ આવે એના પણ અમે પ્રયત્ન કરશું. જી મનસુખભાઈ, આ કેમ્પની અંદર કેટલા બહેનોએ ભાગ લીધેલો છે? આજે આ કેમ્પની અંદર લગભગ 50 બહેનોએ લાભ લીધો. હું અર્ચના સોમાણી આશીર્વાદ ફાઉન્ડેશન તરફથી અમદાવાદથી આવેલ છું. તો અમે લોકો પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અને આશીર્વાદ ફાઉન્ડેશન તરફથી અત્યારે સ્ક્રીનિંગ ચેકઅપ કેમ્પ રાખેલો છે અને એમાં અહીંયાની બહેનો તથા આજુબાજુની બહેનો મળીને અમે અહીંયા કેમ્પ કરેલ છે. તો ઘણો બધો સહકાર હતો અમારા પ્રજ્ઞાચક્ષુ ટ્રસ્ટ તરફથી અને સાથે સાથે અમારા જૂનાગઢના ડૉક્ટર વર્ષાબેન રાદડિયા પણ અમારા આશીર્વાદ ફાઉન્ડેશનમાં જોડાયેલા છે. તેમણે પણ અમને ઘણો સાથ અને સહકાર આપ્યો. મોટે ભાગે બહેનોમાં અવેરનેસ નથી. સ્તન કેન્સર જાગૃતિ માટે અમે આ અભિયાન કરી રહ્યા છીએ અને અત્યારે તો એમ માનો કે મેં લગભગ જૂનાગઢમાં 50 સેમિનાર કર્યા સ્તન કેન્સર જાગૃતિ અને બહોળી સંખ્યામાં બહેનોએ એ સેમિનારમાં ભાગ લીધો છે. પણ અવેરનેસ આપ્યા પછી જે બહેનો ચેકઅપમાં નહોતી જતી, 100 બહેનોને અવેરનેસ આપી હોય તો એમાંથી 20 બહેનો સોનોગ્રાફી મેમોગ્રાફી માટે નહોતી જતી. તો એ માટે અમે ફ્રી બ્રેસ્ટ સ્ક્રીનિંગનો એક કાર્યક્રમનું આયોજન કર્યું અને એમાં
મોટી સંખ્યામાં બહેનોએ પોતાની બ્રેસ્ટનું ફ્રી સ્ક્રીનિંગ કરાવ્યું અને એમાંથી જે બહેનોને થોડુંક ડાઉટફુલ લાગે તો અમે એમને જાણ કરીએ અને ફોલોઅપ લઈએ અને એમ કરી અને બહેનોમાં અમે બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અભિયાન ચલાવ્યું. અને અમે લોકો ત્રણ દિવસ આ કેમ્પ કરવાના છે અને અમારો 300 બહેનોને ફ્રી સ્ક્રીનિંગ ચેકઅપ કરી આપવાના છે. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં જઈએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આજે 13મી ફેબ્રુઆરી છે, જેને વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અત્યારે દરેક ઘરમાં ટેલિવિઝનનું સ્થાન સ્માર્ટ ટીવીએ લઈ લીધું છે. દરેક વ્યક્તિના હાથમાં એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે. સ્માર્ટ ટીવી ને સ્માર્ટફોનના યુગ વચ્ચે પણ જૂનો પુરાણો રેડિયો આજે પણ એટલો જ પ્રસ્તુત છે, જે રેડિયો માધ્યમની સતર્કતા અને તેની તાકાત બતાવે છે. એક પણ એન્ડ્રોઈડ મોબાઈલ એવો નહીં હોય કે જેમાં FM રેડિયો ન આવતું હોય. મોંઘામાં મોંઘી કાર લઈને જો કોઈ માણસ જતું હશે તો પણ તે રસ્તામાં રેડિયો સાંભળતા સાંભળતા આગળ વધે છે. આમ રેડિયાનું
ચલણ આજે 21મી સદીને ટેકનોલોજીના યુગમાં પણ એટલું જ મહત્વનું બની રહ્યું છે. જૂના જમાનાના રેડિયો સાચવીને બેઠેલા રેડિયોના શ્રોતાઓ આજે આકાશવાણી, વિવિધ ભારતી, યુવાણી આવા અનેક કાર્યક્રમોને યાદ કરે છે. રાજકોટનું આકાશવાણી કેન્દ્ર જે તે વખતે સુવર્ણ સમયમાંથી પસાર થઈ ચૂક્યું છે, પરંતુ આજે એફએમની એટલી બધી ચેનલો, ખાનગી રેડિયો સ્ટેશન કાર્યરત થયા છે કે આરજેના માધ્યમથી લોકો તગડો પગાર પણ મેળવી રહ્યા છે. જાહેર ખબર માટે પણ લોકો એફએમ રેડિયો પસંદ કરે છે, તો આરજેની કારકિર્દી બનાવવા માટે પણ એફએમ રેડિયો મહત્વનું પાસું બને છે. અધૂરામાં પૂર્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ દ્વારા રેડિયોને વધુ પ્રચલિત કરી દીધો છે. ત્યારે આજે વિશ્વ રેડિયો દિવસે રેડિયોના ચાહકોને અમે શુભકામના પાઠવીએ છીએ અને આ એક નાનકડી પ્રસ્તુતિ આપના સમક્ષ રજૂ કરીએ છીએ. અલગ અલગ પ્રકારના અને જુદી જુદી કંપનીના રેડિયોનો આ સંગ્રહ અમરેલીમાં છે. લગભગ 20-25 વર્ષથી 20-22 વર્ષથી મને આ કલેક્શનનો શોખ તો હતો, પણ કલેક્શન લગભગ 20-22 વર્ષથી હું કરું છું. અમરેલીના ચલાળા ગામના નિવૃત્ત શિક્ષક સુલેમાન દલનું ઘર જાણે કે કોઈ રેડિયો મ્યુઝિયમ જ લાગે, અને તમે સુલેમાનભાઈને રેડિયો મેન ઓફ ચલાળા પણ કહી શકો છો. તેમની પાસે આવા 200થી પણ વધુ રેડિયોનો સંગ્રહ છે. એક રેડિયો મિકેનિકથી રેડિયોના આ મ્યુઝિયમ સુધીની સુલેમાનભાઈની સફર વિશે તેમની પાસેથી જ જાણીએ. અને રેડિયોનો શોખ તો આમ તો બચપણથી જે આવી બધી બાબતો હોય ને ઇલેક્ટ્રોનિક લગતી, સેલ ને પાવર ને લેમ્પ ને એ બધું મારી સાથે જોડાયેલું હતું. એમાં મને બહુ રસ હતો. અને ભાગ્ય કંઈક એવું બન્યું કે એસએસસી પછી મારે ટેકનિકલમાં રેડિયોનો કોર્સ કરવાનો વિષય આવ્યો. ને એ વખતે રેડિયોનો જમાનો હતો, એ વખતે વાલવાળા રેડિયોનો જમાનો હતો. અને ત્યારથી તે આજ સુધી, જ્યારે હું 63ની અંદર દાખલ થયો ટેકનિકલ સ્કૂલમાં, ત્યારથી તે અત્યાર સુધી મારું રિપેરિંગનું કામકાજ બધું ચાલુ છે. હું ડ્રોઈંગ ટીચર તરીકે હતો, નિવૃત્ત થયો પછી છોકરાઓ થોડાક એની રીતે સેટ થયા, એટલે મને જે પેન્શન સરકાર તરફથી મળતું એમાંથી જે કાંઈ બચત થાય એ હું રેડિયાઓની અંદર ખર્ચ કરતો, અને આ રીતે ધીમે ધીમે મારો શોખ વધતો ગયો. રેડિયોના એક એક પાર્ટની ઊંડાણપૂર્વકની તેમને જાણકારી છે. તેઓ કોઈ બિસ્માર હાલતમાં પડેલા રેડિયોને રિપેર કરી કામ કરતો કરી દે. તો રેડિયો માટે જ્યારે લાયસન્સ લેવું પડતું એ દિવસો કેવા હતા? પહેલાં રેડિયોનું 15 રૂપિયા લાયસન્સ હતું. એમાં એક બેન્ડનો રેડિયો હોય અને 150 રૂપિયાથી કિંમત ઓછી હોય તો 7.5 રૂપિયા લાયસન્સ હતું, અને વધારે કિંમતનો હોય ને વધારે બેન્ડ ન હોય તો 15 રૂપિયા લાયસન્સ હતું. અને અમુક રેડિયા તો લગભગ 1946ની સાલના આસપાસના, કે જ્યારે વાલવાળા રેડિયો આવતા, અંદર ટ્યુબવાળા, અને અંદર ફિલામેન્ટ આવતી, એ ગરમ થાય પછી રેડિયોને શરૂ થતાં લગભગ અડધી મિનિટ થતી. રેડિયો સાથેની આ સફરમાં સુલેમાનભાઈ સાથે અનેક યાદો જોડાઈ, તો રેડિયોને કારણે જ અનેક મિત્રતાના સંબંધ પણ જોડાયા. એક ટ્રાન્ઝિસ્ટર રેડિયો લઈ આવેલા એમની પાસેથી, ત્યારથી એમને ઓળખો ને ત્યારે મને ખબર પડી કે તેઓ પાસે પણ રેડિયોનું કલેક્શન ઘણું બધું છે. બહુ જ જૂના રેડિયો જે છે કે જે અમે બચપણમાં જોયેલા, જે વાલવાળા આવતા હતા, એ જોઈ અને અમે બહુ પ્રભાવિત થયા. અને ત્યાર પછી એમાં અમારી જિજ્ઞાસા વધતી ગઈ અને ધીમે ધીમે એની અંદર અમે ઊંડા ઉતરતા ગયા. અને એ નાતે, રેડિયોના નાતે અમારે એકબીજાનો સંપર્ક થયો અને એ મિત્રતા અને ગાઢ થતી ગઈ. આજે 77 વર્ષની ઉંમરે સુલેમાનભાઈ આ તમામ રેડિયોને વર્કિંગ કન્ડિશનમાં રાખે છે. ભવનાથમાં આવેલ શનિ મંદિર ખાતે 2 દિવસીય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિ મંદિરે આમ તો અનેક દેવી દેવતાઓની મૂર્તિની પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી છે, પરંતુ રવિવાર અને સોમવાર 2 દિવસ નૃસિંહ ભગવાનની અને એકતાનાથજીની મૂર્તિની પ્રતિષ્ઠા વિધિ યોજવામાં આવી હતી. આ પૂર્વે હેમાદ્રી યજ્ઞ અને ગણપતિ પૂજન સાથે આ ધાર્મિક અવસરનો શુભારંભ થયો હતો. મહંત તુલસીદાસ બાપુની નિશ્રામાં આ બંને મૂર્તિઓ પર અભિષેક અને પૂજા વિધિ સાથે સોમવારે સાંજે ભગવાન ઋષિ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા શનિ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. હાલ શનિ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે દાતાઓને, ભાવિકોને જીર્ણોદ્ધારમાં યથાયોગ્ય પ્રસાદી અર્પણ કરવા તુલસીદાસ બાપુએ અનુરોધ કર્યો છે. શ્રી ગિરનારી ભગવાન દત્તાત્રેય પરમાત્માના ચરણ શરણમાં ભગવતી પરંબા રાજરાજેશ્વરી શ્રી અંબાજીના ખોરામાં
પરમ કૃપાલુ દયાના સાગર ભવનાથ દાદાના સાનિધ્યમાં ભગવાન શ્રી વસ્ત્રા પથેશ્વર મહાદેવના ક્ષેત્રમાં શ્રી રાધા દામોદર ભગવાનના સાનિધ્યમાં ભવનાથ તલેટીમાં આવેલ શ્રી ભગવાન શનિદેવ મંદિર તથા શ્રી સરસ્વતી માતા મંદિરમાં આજે પ્રભુ પરબ્રહ્મ પરમેશ્વર જગદાધાર જગન્યંતા કૃપાલુ દયાલુ દયાના સાગરની દયાથી શ્રી શનિદેવ મંદિરમાં શ્રી જગતપિતા જગદાધાર નરસિંહ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે જગત કલ્યાણક, જગત તારક, જગત ઉદ્ધારક શ્રી સપ્તઋષિઓના પ્રતિષ્ઠા કરવામાં આવે છે. આપ સૌ ભક્તોને નમ્ર નિવેદન છે કે તારીખ 13ના દિવસે અર્થાત મંગળવારના દિવસે દર્શન કરવા માટે પધારજો. આશ્રમમાં કામ ચાલી રહ્યું છે, જગાના અભાવ છે, એટલે આ યજ્ઞ કાર્ય સંક્ષિપ્ત રૂપમાં માત્ર બ્રાહ્મણ ભૂદેવો દ્વારા કરવામાં આવે છે. જજમાનોને તથા દર્શનાર્થીઓને ભાગવત ચરણ અનુરાગીઓને વિનંતી છે કે 13 તારીખે દર્શન કરજો, ત્યાર પછી આવજો. આપ સૌના સ્વાગત છે. આ જગતના કલ્યાણ માટે, જગતના ઉદ્ધાર માટે આજે અનાવૃષ્ટિ, ઘનાવૃષ્ટિ, અગ્નિકાંડ, યુદ્ધ, એક છત નીચે 4 ભાઈઓ સૂઈ શકતા નથી. પરમાત્મા સૌને સદબુદ્ધિ આપે, જ્ઞાન આપે, વૈરાગ્ય આપે, ભક્તિ આપે, શાંતિ આપે. દેશ દેશાંતરમાં પ્રભુ કૃપાથી શાંતિ સ્થપાય, આ હેતુ આ આયોજન કરવામાં આવેલ છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો શ્રી નરસિંહ ભગવાન કી જય. તો દર્શક મિત્રો, આ હતા આજના GTPL જુનાગઢ ન્યૂઝ. મને રજા આપતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સ્પર્ધાત્મક પરીક્ષા અંગે ઉમેદવારોને યોગ્ય માર્ગદર્શન આપતા વરિષ્ઠ સનદી અધિકારી હસમુખ પટેલ. અભ્યાસ દરમિયાન પાઠ્યપુસ્તકના વાંચન ઉપર ભાર મૂકતા શ્રી પટેલ. મહાનગરપાલિકાએ જોશીપુરા વિસ્તારમાં ₹3.25 કરોડને ખર્ચે બનનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કર્યું ખાતમુહૂર્ત. દોલતપરાના અતિ પછાત એવા રામદેવપરા વિસ્તારના બાળકોને 2 દીકરીઓ વિના મૂલ્યે આપે છે શિક્ષણ. રોજ સાંજે ઘરના ફળિયામાં ચલાવે છે શિક્ષણના વર્ગો. પ્રજ્ઞાચક્ષુ કન્યા છાત્રાલયની બહેનો સહિત 50થી વધુ મહિલાઓને સ્તન કેન્સર અંગે તજજ્ઞો દ્વારા આપવામાં આવ્યું માર્ગદર્શન. સત્યમ સેવાયુગ મંડળે યોજ્યો આરોગ્યલક્ષી કેમ્પ. અને આજે 13 ફેબ્રુઆરી સ્માર્ટ ટીવી ને એન્ડ્રોઈડ મોબાઈલના યુગમાં પણ રેડિયોની બોલબાલા યથાવત. મોબાઈલ કંપનીઓ પણ એન્ડ્રોઈડ મોબાઈલમાં FM રેડિયો આપવા બન્યા મજબૂર. તો આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.